નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર જોયા છે કિર્ચોફના નિયમો। કિર્ચોફનો પ્રથમ નિયમ જેને આપણે KCL પણ કહીએ છીએ અને કિર્ચોફનો બીજો નિયમ KVL। KCL એટલે કિર્ચોફ કરંટ લો અને KVL એટલે કિર્ચોફ વોલ્ટેજ લો। કિર્ચોફના પ્રથમ નિયમને જંક્શનનો નિયમ પણ કહેવાય અને કિર્ચોફનો બીજો નિયમ તેને લૂપનો નિયમ પણ કહી શકાય। તો એ નિયમનો ઉપયોગ કરવા માટે આપણે સંજ્ઞા પ્રણાલી જે જોઈ ગયા હતા તે ફરી પાછું યાદ કરી દઈએ। કિર્ચોફના પ્રથમ નિયમમાં આપણે જોઈ ગયા હતા કે જંક્શનથી દૂર જતા પ્રવાહને ધન અને જંક્શન તરફ આવતા પ્રવાહને ઋણ એની ઊંધી સંજ્ઞા પણ તમે લઈ શકો છો। અને કિર્ચોફના બીજા નિયમમાં એવું જોઈ ગયા હતા કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનની ચિહ્ન આયરની આગળ આપણે માઈનસ ચિહ્ન મૂકીએ છીએ અને મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો આપણે શું ચિહ્ન લખીએ છીએ? આપણે પ્લસ ચિહ્ન લખીએ છીએ। અને ઇક્વલ ટુ ની જમણી બાજુ આપણે બેટરીને આપણે લખતા હતા તો મુસાફરી કરતા બેટરીનો જે છેડો પહેલો આવે તે ચિહ્ન સાથે આપણે લખતા હતા। તો આટલું તમને લોકોને યાદ છે। નેક્સ્ટ ટોપિકને આગળ લઈ જઈએ આપણે। તો વિસ્ટન બ્રિજ એક બ્રિજ છે જે ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે બનાવેલો છે એટલે એને નામ આપવામાં આવે છે વિસ્ટન બ્રિજ। તો ઈસવીસન 1843 માં ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે ચાર અવરોધોનો ઉપયોગ કરીને એક પરિપથ બનાવેલો હતો જે આ પરિપથનો મુખ્ય હેતુ છે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું। આ પરિપથનો મુખ્ય હેતુ છે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું। એટલે ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આ બ્રિજ બનાવ્યો હોવાથી તેને નામ આપવામાં આવે છે વિસ્ટન બ્રિજ। તો સૌપ્રથમ એની ડેફિનેશન જોઈશું આપણે। આ બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય ચોક્કસ અવરોધની સાપેક્ષે માપવા માટે જે પરિપથ વિકસાવ્યો છે તેને વિસ્ટન બ્રિજ કહેવામાં આવે। તો એનો મતલબ કે આ ચારમાંથી કોઈ પણ ત્રણ અવરોધના મૂલ્ય પ્રી ડિફાઇન્ડ હોય કે જેનો મતલબ કે આપણે પહેલેથી એના મૂલ્ય નક્કી કરી જ દીધેલા છે અને એક મૂલ્ય જે હશે તે અજ્ઞાત હશે। અજ્ઞાત હશે જેનું મૂલ્ય આપણને ખબર હશે નહીં, જે શોધવાનું છે આગળ। એટલે અજ્ઞાત અવરોધનું મૂલ્ય ચોક્કસ અવરોધની સાપેક્ષે એટલે આપણે ધારી લઈએ ધારો કે R1 R2 R3 અને R4 માં R1 R2 અને R3 ના મૂલ્યો આપણને ખબર છે અને આ ત્રણ જે ખબર છે મૂલ્ય તેની સાપેક્ષે આપણે R4 નું મૂલ્ય શોધીશું। એટલે આને હું કહું છું કે આ અજ્ઞાત છે અને આ ત્રણ જે છે તેને હું કહું છું કે જ્ઞાત છે। એવું જરૂરી નથી કે ખાલી R4 જ અજ્ઞાત હોઈ શકે, ચારમાંથી કોઈ પણ ત્રણ જ્ઞાત લઈ શકો છો અને એક અજ્ઞાત લઈ શકાય છે। તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ચોક્કસ અવરોધની સાપેક્ષે માપવા માટે જે પરિપથ બનાવવામાં આવ્યો છે તેને કહેવામાં આવે છે વિસ્ટન બ્રિજ અને ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે બનાવ્યો હોવાથી તેને કહેવામાં આવે છે વિસ્ટન બ્રિજ। ચાલો, તો આકૃતિની અંદર R1 R2 R3 અને R4 ચાર અવરોધો લીધેલા છે। આ ચાર અવરોધોથી બનતો જે આપણને નેટવર્ક છે તેને હું બ્રિજ કહું છું, જેમાં ચાર બિંદુ A B C અને D છે। તો A અને C ની વચ્ચે જોડેલી છે અહીંયા બેટરી અને સ્વિચ। આ જે છે તે ગુજરાતીમાં આપણે કહીએ કડ કે સ્વિચ જોડેલી છે અને બિંદુ B અને D ની વચ્ચે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું છે। ગેલ્વેનોમીટરનું બેઝિક ફંક્શન શું? પ્રવાહની હાજરી બતાવે। ગેલ્વેનોમીટરની સાધનને કદાચ તમે જોયું હોય તો એની અંદર જે પોઇન્ટર આવે દર્શક આવે તે 0 વચ્ચે આવતું હોય છે અને આ બાજુ કોઈ ડિવિઝન હોય છે, સેમ એટલા ડિવિઝન આ બાજુ પણ હોય છે। આ સાધનની અંદર જો ડિફ્લેક્શન આવે તો સમજવાનું કે પ્રવાહ એની અંદરથી પસાર થાય છે, બરાબર। એટલે ગેલ્વેનોમીટર જે છે તે બેઝિકલી એનું બેઝિક ફંક્શન છે પ્રવાહની હાજરી બતાવે છે। તો R1 R2 R3 અને R4 ચાર અવરોધો લીધેલા છે। આકૃતિમાં બિંદુ A અને C ની વચ્ચે આપણે બેટરી જોડેલી છે, B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે। ધેટ ઇઝ અ શોર્ટ ફોર્મ ઓફ ગેલ્વેનોમીટર। ચાલો, હમણાં જ આપણે ડિફાઇન કરી ગયા કે ચાર પૈકી કોઈ પણ ત્રણ અવરોધોના મૂલ્ય જે છે તે જ્ઞાત છે અને એક મૂલ્ય જે છે તે અજ્ઞાત છે। હવેની કન્ડિશન આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ એક્ઝામમાં કમ્પલસરી લખવો ફરજિયાત છે
કે ત્રણ જે આપણે જ્ઞાત અવરોધ લેવાના છે તેના મૂલ્યો એવા પસંદ કરવાના છે કે જેથી ગેલ્વેનોમીટરની અંદર કોઈ ડિફ્લેક્શન આવવું જોઈએ નહીં. એટલે ગેલ્વેનોમીટરનું જે પોઇન્ટર જે છે તે પોઇન્ટરમાં આ રીતે ડિફ્લેક્શન થવું જોઈએ નહીં. એટલે આ પ્રી ડિફાઇન્ડ વેલ્યુ છે. R1 R2 ને R3 આપણે જે જ્ઞાત ધારેલા છે તો આ ત્રણ અવરોધોના મૂલ્ય આપણે એવા પહેલેથી પસંદ કરીશું કે જેથી ગેલ્વેનોમીટરમાં કોઈ ડિફ્લેક્શન આવશે જ નહીં. એના પોઇન્ટરની અંદર કાંટો એનો જે દર્શક હશે તે બિલકુલ ડિફ્લેક્ટ થશે નહીં. ડિફ્લેક્ટ નહીં થશે એનો મતલબ કે બિંદુ B અને D ની વચ્ચે જે ગેલ્વેનોમીટર જોડેલું છે તો B બિંદુ પાસે જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે અને D પાસે પણ એટલું જ સ્થિતિમાન થઈ જશે. એનો મતલબ કે બિંદુ B અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? 0 થઈ જશે. એનો મતલબ કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત 0 હોય એટલે આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો આ પરિસ્થિતિને કહેવામાં આવે છે કે બ્રિજ સંતુલિત અવસ્થામાં છે તેવું કહેવામાં આવે. એટલે જ્યારે પણ વિસ્ટન બ્રિજની અંદર ગેલ્વેનોમીટરનો દર્શક એક્ઝેક્ટ 0 પર જ હોય તો તે પરિસ્થિતિની અંદર સમજવાનું કે બિંદુ B અને D પાસે વિદ્યુત સ્થિતિમાન સરખા છે એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે અને આ પરિસ્થિતિમાં બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે તેવું આપણે કહી શકીશું. તો જો ત્રણ જ્ઞાત અવરોધોના મૂલ્ય એવા પસંદ કરવાના છે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. આવર્તન એટલે ડિફ્લેક્શન. આવર્તન એટલે ડિફ્લેક્શન દર્શાવે. એનો મતલબ કે બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને બિંદુ D પાસેનું વિદ્યુત સ્થિતિમાન સરખું થાય જેને કહેવામાં આવે છે કે બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેવું કહી શકાય. એનો મતલબ કે જ્યારે પણ ગેલ્વેનોમીટરનું પોઇન્ટર 0 પર આવતું હશે 0 પર હશે એનો મતલબ કે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે તેવું આપણે કહી શકીએ. હવે આપણે સૂત્ર તારવીએ એના માટે. તો આની અંદર આપણે પહેલા લૂપ પસંદ કરીએ છીએ. લૂપ A થી મુસાફરી કરીશું B થી જઈશું આપણે D અને D થી જવાનું છે આપણે A. એટલે લૂપ લઈએ છીએ આપણે A B D અને A. આ લૂપની અંદર આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું. કિર્ચોફનો બીજો નિયમ. તો કિર્ચોફનો બીજો નિયમમાં જોઈ ગયા છે કે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો એટલે કે માઈનસ લઈશું અને મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો વિરુદ્ધ હશે તો આપણે પ્લસ લઈશું. તો આપણે મુસાફરી કરીશું અહીંયા પહેલા જઈશું A થી B. તો મુસાફરી પણ A થી B છે અને એની અંદર જો પ્રવાહની દિશા જે છે તે પણ A થી B જ છે. બંને સમાન દિશા એટલે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે I1 R1 જેટલો. ઘટાડો એટલે આપણે ચિહ્ન લખીશું -I1 R1. ચાલો B થી D ની અંદર તો પ્રવાહ જતો નથી એટલે આ લૂપનું કામ નથી. હવે અહીંયા આપણે D થી A તરફ જઈશું. આપણી મુસાફરી છે D થી A પણ આકૃતિમાં જોઈ શકો છો પ્રવાહ જે છે તે A થી D છે વિરુદ્ધ દિશા છે. આપણે જવાનું છે D થી A પણ પ્રવાહ આવે છે A થી D વિરુદ્ધ દિશા છે એટલે પ્લસ ચિહ્ન લખીશું. એટલે પ્લસ I2 અને R3 લખી શકાય. +I2 R3 0. સાઈડ ચેન્જ કરીએ છે એટલે લખી શકાય I1 R1 I2 R3. ચાલો સેમ હવે લઈશું લૂપ આ બાજુ. આપણે જે લૂપ લઈએ છીએ તે લૂપ B થી C થી D અને D થી ફરી પાછા B બિંદુ પર. હવે આ મારીએ આ લૂપમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું. તો પહેલા આપણે જઈએ છીએ જો B થી C તરફ. તો મુસાફરી પણ B થી C છે અને પ્રવાહ પણ B થી C છે એટલે લખીશું આપણે -I1 R2. અહીંયા લખ્યું છે જો -I1 R2. ચાલો અહીંયાથી જઈશું હવે આગળ. આપણી મુસાફરી C થી D છે પણ પ્રવાહ D થી C છે. આપણી મુસાફરી C થી D આમ જવાના છે પણ પ્રવાહ D થી C છે વિરુદ્ધ દિશા છે એટલે અહીંયા લખીશું આપણે +I2 R4 +I2 R4. જઈશું આ બાજુ. અહીંયા તો પ્રવાહ વહેતો નથી એટલે એમાં તો આપણે સમીકરણમાં લખી ન શકીએ. D બિંદુ પર પહોંચી ગયા. આખી બંને લૂપની અંદર બેટરી છે નહીં એટલે બંને સમીકરણમાં તમે જોઈ શકો છો કે ઇક્વલ ટુ ની બંને બાજુ લખેલું છે આપણે 0 લખેલું છે. ચાલો -I1 R2 ચેન્જ કરી દઈએ સાઈડ એટલે પ્લસ થઈ જશે I1 R2 = I2 R4. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ભાગાકાર કરીશું આપણે. તો ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુના છેદમાં જમણી બાજુ.
એટલે I1R1 ના છેદમાં I1R2 ઇક્વલ ટુ I2R3 ના છેદમાં I2R4. I1 કેન્સલ, I2 કેન્સલ, એટલે સમીકરણ બનશે આપણું R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4. હવે આપણે ધારીએ કે એમાંથી આપણી પાસે R4 જો અજ્ઞાત હોય, આ જે છે તે નિશ્ચિત રીતનો સૂત્ર છે. અજ્ઞાત અવરોધ શોધવો હોય તો મારે R4 નું સૂત્ર લખવું હોય તો R4 લખી શકાય. શું લખી શકાય? R4 શોધવું હોય તો R3 અહીંયા આવશે, R2 અને આ છેદમાં અહીંયા R1. આ થઈ ગયું એનું સૂત્ર. ધારો કે R4 અવરોધ અજ્ઞાત હોય તોની વાત છે. આમ ચાર અવરોધોમાંથી કોઈ પણ ત્રણ મૂલ્ય જો જ્ઞાત હોય એટલે કે ખબર હોય આપણને તો આપણે ચોથા અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે શોધી શકાય છે. વિસ્ટન બ્રિજનો મુખ્ય હેતુ છે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું. તો ચાર અવરોધો પૈકી ત્રણ અવરોધોના મૂલ્ય પહેલેથી જ આપણે નક્કી કરવાના છે. એવા નક્કી કરીશું કે જેથી કેલ્વિનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 હશે. એનો મતલબ કે આખો જે બ્રિજ જે છે એ સંતુલિત અવસ્થામાં આપણે કહી શકીશું. ત્યારબાદ લૂપ A B D A એમાં કિર્ચોફનો નિયમ, લૂપ B C D B એમાં કિર્ચોફનો નિયમ વાપરીને સમીકરણ 1 અને સમીકરણ 2 ધારીશું. બંનેનો ગુણોત્તર લઈશું અને ગુણોત્તર લીધા બાદ I1 કેન્સલ, I2 કેન્સલ. સો ફાઇનલ ઇક્વેશન R1/R2 R3/R4. આ ચારમાંથી જે અજ્ઞાત અવરોધ હોય તેનું મૂલ્ય તમે સૂત્ર બનાવીને શોધી શકો છો. એટલે આમ વિશ્લેષણની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમે શોધી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે લાસ્ટ આપણે થિયરી જોઈ ગયા વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ ઇઝ અ થિયોરેટિકલ વર્ઝન. હવે એનું જ પ્રેક્ટિકલ વર્ઝન જે આપણે સમજવાનું છે મીટર બ્રિજ. આ સેમ મીટર બ્રિજના એક્સપેરિમેન્ટ તમે પ્રયોગશાળામાં કરશો, લેબની અંદર તમે ફિઝિક્સ પ્રેક્ટિકલમાં કરશો. તો મીટર બ્રિજ જે છે, આ જે બ્રિજ છે મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કામ કરે. વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મીટર બ્રિજ જે છે that is a પ્રાયોગિક વર્ઝન. એટલે આ જે છે તેનો પ્રેક્ટિકલ વર્ઝન આપણે કહી શકીએ. પ્રાયોગિક રીતે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવું હોય, પ્રાયોગિક રીતે કોઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે વિસ્ટન બ્રિજ એ થિયોરેટિકલ વર્ઝન છે અને મીટર બ્રિજ એ પ્રેક્ટિકલ વર્ઝન છે. તો આપણે જોઈએ જે મીટર બ્રિજ કેવી રીતે ડિઝાઇન કરેલું હોય છે તે. તો આખો એક વુડન બ્લોક હોય, આખો એક વુડનનું બ્લોક આવતું હોય છે. એ વુડનના બ્લોક પર અહીંયા એક લંબચોરસ કાટખૂણે વાળેલી એક પટ્ટી છે. આ પટ્ટી બંને છેડા પર હોય. આ પણ એક કાટખૂણે વાળેલી પટ્ટી ને આ પણ એક કાટખૂણે વાળેલી ધાતુની જાડી પટ્ટી હોય છે. આ બંને પટ્ટીની વચ્ચે એક બીજી લંબચોરસ આડી પટ્ટી મૂકેલી હોય છે. એટલે આ જે આખી વુડનનું બ્લોક આવે, આખી વુડન શીટ આવે, વુડન શીટ પર કાટખૂણે વાળેલી એક પટ્ટી, આ બાજુ કાટખૂણે વાળેલી એક પટ્ટી અને વચ્ચે એક બીજી ધાતુની પટ્ટી બેસાડેલી હોય છે. અને આ જે કાટખૂણે વાળેલી પટ્ટી ઉપર આ જે ટપકા જે કરેલા છે, આ બધા ટપકા જે છે તે કનેક્ટર્સ કહેવામાં આવે. એને કહેવામાં આવે છે કનેક્ટર્સ. ગુજરાતીમાં એને કહેવાય જોડાણ અગ્રો. ગુજરાતી કરતા ઇંગ્લિશ શબ્દ વધારે આપણે પ્રિફર કરીશું કે કનેક્ટર્સ કહેવામાં આવે છે, જે આપણે વાયરનું જોડાણ કરી શકીએ છીએ. જે બિંદુ A અને C જે છે તેના પર આખો એક ધાતુનો કોન્સ્ટન્ટ ધાતુનો તાર મૂકેલો હોય છે. એટલે બેઝિકલી હોય છે કેવી રીતે કે વુડન બ્લોકની ઉપર એક આખી 100 સેન્ટીમીટરની ફૂટપટ્ટી હોય અને એ ફૂટપટ્ટીની ઉપર આખો કોન્સ્ટન્ટ ધાતુનો તાર લગાડેલો હોય છે. કોન્સ્ટન્ટ ધાતુનો તાર એટલા માટે લગાડેલો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છે કે એનો તાપમાન સાથેનો આધાર ઓછો છે કે જેથી આપણે કોન્સ્ટન્ટ ધાતુનો તાર ઉપયોગ કરીએ તો પ્રવાહમાં ફ્લક્ચ્યુએશન થાય તો તારમાં હીટ જનરેટ થાય પણ તાર એટલો બળી જતો નથી, પ્રોટેક્ટ થઈ શકે છે. તો ફરી પાછું સમજીએ
આખો એક વુડન બ્લોક શીટ હોય છે જેના પર કાટખૂણે એક પટ્ટી અહીંયા, કાટખૂણે બીજી પટ્ટી અહીંયા વાળેલી હોય છે અને એક એની વચ્ચે અહીંયા ધાતુની પટ્ટી જોડેલી હોય છે અને આ જે પોઈન્ટ A અને C ની વચ્ચે જે છે તે નીચે 100 સેન્ટીમીટરની આટલી ફૂટપટ્ટી મૂકેલી એના પર કોન્સ્ટન્ટ ધાતુનો તાર લગાવેલો હોય છે। હવે આ જે આખી રચના જે દોરેલી છે તેને આપણે સરખાવીએ વિસ્ટન બ્રિજ સાથે। હું રફલી અહીંયા વિસ્ટન બ્રિજની આકૃતિ દોરું છું અને બંનેની કમ્પેરીઝન કરીશું આપણે તો ક્લિયર થશે કે ભાઈ શા માટે એક પ્રેક્ટિકલ વર્ઝન ને એક થિયોરિટિકલ વર્ઝન છે તે આપણે કહી શકીએ। અહીંયા નામ આપેલું હતું A B C D, અહીંયા R1 R2 R3 R4 અને આ જોડેલું છે અહીંયા ગેલ્વેનોમીટર। ચલો હવે સિમિલારિટી બંનેમાં જોઈએ તો આકૃતિ અંદર વિસ્ટન બ્રિજની અંદર A અને B વચ્ચે અવરોધ R1 છે તો આ જે આખી ધાતુની પટ્ટી છે જેના પર ત્રણ કનેક્ટર્સ છે આ આખા કનેક્ટર A આ બી કહી શકાય આ બી કહી શકાય આ પણ કહી શકાય આખું કનેક્ટર A છે આ આખી પટ્ટી જે છે તે કનેક્ટર B છે તો ચેક કરી શકો છો A અને B વચ્ચે જે અહીંયા અવરોધ R1 છે તો અહીંયા પણ A અને B વચ્ચે અવરોધ જોડેલો છે R1। ચલો ધેન આફ્ટર અહીંયા જો B અને C વચ્ચે અવરોધ R2 છે તો આ જે કનેક્ટર પટ્ટી આખી જે જોડાણ અવરોધ C છે તો અને B ની અને C ની વચ્ચે આ R2 આપણે જોડેલો છે તો બેઝિકલી AB વચ્ચે R1 સેમ અહીંયા AB વચ્ચે R1 B અને C વચ્ચે R2 B અને C વચ્ચે R2 જોડેલો છે। આ જે બે અવરોધો છે R3 અને R4 ની જગ્યાએ R3 અને R4 ની જગ્યાએ આ 100 સેન્ટીમીટરનો તાર જોડેલો હોય છે। કેમ તો આપણે આગળ ભણી ગયા છે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે એટલે R3 અને R4 ની જગ્યાએ એક આખો 100 સેન્ટીમીટરનો તાર જોડેલો હોય છે। ચાલો ત્યારબાદ A અને C ની વચ્ચે જોઈ શકો છો કે બેટરી કળ અને રિહોસ્ટેટ છે। આ રિહોસ્ટેટ એટલે ચલિત અવરોધ તો કેમ એવું જોડેલું છે તો અહીંયા જોઈ શકો છો આ A અને C પોઈન્ટ ની વચ્ચે બેટરી અને સ્વિચ જોડેલી છે। આ પ્રાયોગિક વર્ઝન છે તેની અંદર રિહોસ્ટેટ આપણે જોડવું જોઈએ જરૂરી છે। રિહોસ્ટેટ નું બેઝિક ફંક્શન છે કે પ્રવાહના મૂલ્યમાં જો વધારો થતો હોય તો તેને ઘટાડી દે એટલે સર્કિટને ડેમેજ થતી અટકાવશે। તો આ A અને C ની વચ્ચે બેટરી કળ અને રિહોસ્ટેટ જોડેલ છે। રચના બેટરી આ જ છે ખાલી આનું પ્રેક્ટિકલ વર્ઝન છે। B અને D પોઈન્ટ ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે તો અહીંયા જો ગેલ્વેનોમીટરનો એક છેડો B ઉપર છે તો સેમ અહીંયા પણ ગેલ્વેનોમીટરનો એક છેડો અહીંયા B ઉપર જોડેલો છે અને બીજો છેડો જે છે તે એક બોલપેન જેવું સાધન આવે જેને કહેવામાં આવે છે જોઈન્ટ કી કહેવામાં આવે। એક બોલપેન જેવું સાધન આવે જોઈન્ટ કી કહેવામાં આવે અને એ જે છે ધેટ ઇઝ ધ ફ્લેક્સિબલ એન્ડ એટલે એ જે છે તે મૂવેબલ કરી શકાતો તેવો સાધન જે છે તે ફ્લેક્સિબલ એન્ડ હોય છે। આની અંદર ફિક્સ જ છે આખું આની અંદર પ્રાયોગિક છે ને આપણે જાતે સેટ કરવાનું છે કે આની અંદર બ્રિજને આપણે જાતે બેલેન્સમાં લાવીશું। આની અંદર પ્રી ડિફાઇન્ડ અવરોધો આપણે એવા લીધેલા હતા કે જેથી બ્રિજ બેલેન્સમાં જ રહે। આની અંદર આપણે સંતુલિત અવસ્થા જાતે મેળવવાની છે। તો સરખામણી બંનેમાં A અને B વચ્ચે R1 સેમ આમાં પણ B અને C વચ્ચે R2 સેમ આમાં પણ એ રીતે છે। A અને C ની વચ્ચે બેટરી ને કળ જે જોડેલી છે તો A અને C વચ્ચે બેટરી કળ ને અહીંયા રિહોસ્ટેટ જોડવું જરૂરી છે પ્રાયોગિક વર્ઝન છે એટલે। B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર તો B છેડા પર ગેલ્વેનોમીટરનો એક પોઈન્ટ જે આપણે જોડેલો છે અને બીજો છેડો જે છે એ જોઈન્ટ કી બોલપેન જેવું સાધન આવે છે અને એ સાધનને આપણે ફ્લેક્સિબલ એન્ડ કહીશું કે જે મૂવેબલ આપણે તાર પર સરકાવીને બેલેન્સ કન્ડિશન આપણે લાવીશું। તો આ હતી બંને વચ્ચેની સરખામણી હતી। હવે આપણે એટલે સૂત્રાત્મક સમજૂતી જોઈશું। પરીક્ષામાં જો તમને મીટર બ્રિજની ખાલી રચના પૂછે તો આકૃતિ દોરીને આ પોઈન્ટ લખીને એની રચનામાં લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વુડન બ્લોક શીટ પર એક લાકડાની શીટ ઉપર ધાતુની બે જાડી પટ્ટીઓ કાટખૂણે વાળેલી હોય છે અને જેની વચ્ચે સાથે બીજી એક લંબચોરસ ધાતુની પટ્ટી જોડેલ હોય છે અને જે A અને C પોઈન્ટ છે તેની સાથે નીચે ફૂટપટ્ટી જોડવામાં આવે છે અને તેના પર કોન્સ્ટન્ટ ધાતુનો તાર લગાવેલો હોય છે। આ થઈ ગઈ સિમ્પલ એની રચના।
હવે આપણે મેઈન વસ્તુ આની અંદર R3 અને R4 જે આપણે હમણાં જોઈ ગયા છે અહીંયા વેસ્ટર્ન ગ્રીડની અંદર તે હતા જે અહીંયા આપણી પાસે R3 અને R4 ની જગ્યાએ 100 સેન્ટીમીટર નો તાર છે આ બેમાંથી કોઈ પણ એક મૂલ્યને આપણે જ્ઞાત લઈશું અને એક મૂલ્યને અજ્ઞાત લઈશું જે લેવો હોય તો તમે લઈ શકો છો ધારો કે R2 ને આપણે અજ્ઞાત કહીએ અને R1 ને હું જ્ઞાત કરું છું એનો મતલબ કે R1 નું કોઈ મૂલ્ય હું ફિક્સ કરી શકીશ ચલો તો બેઝિકલી કેવી રીતે કામ થશે તે જે જોઈન્ટ કી નામનું જે સાધન જે તમને કીધું છે તેનો પોઈન્ટ જે બોલપેન જેવો હશે તે પોઈન્ટને પહેલા આપણે અહીંયા A પોઈન્ટ પર ટચ કરીશું જે આપણી પાસે જોઈન્ટ કી નામનું જે સાધન છે એ જોઈન્ટ કીનું શોર્ટ ફોર્મ છે જોકી કહેવામાં આવે છે કે જોઈન્ટ કીને સૌથી પહેલા આપણે બિંદુ A અને બિંદુ C પર અડકાવો જેથી ગેલ્વેનોમીટરમાં બંને બાજુ આવર્તન આવશે હવે બંને બાજુ આવર્તન આવશે એનો મતલબ કે જે બ્રિજ જે છે આ ગેલ્વેનોમીટરનો પોઈન્ટર A ઉપર ટચ કરશો તો કાંટો આ બાજુ જશે C ઉપર ટચ કરશો તો કાંટો આ બાજુ જશે એનો મતલબ કે બ્રિજ જે છે આ મીટર રીતે અસંતુલિત અવસ્થા સૂચવે છે જે બ્રિજ અસંતુલિત અવસ્થા સૂચવે છે હવે આપણે શું કરવાનું રહેશે એની અંદર જે જ્ઞાત અવરોધ છે તો એનો મતલબ કે અહીંયા R1 નું કોઈ એક મૂલ્ય હું ફિક્સ રાખી દઈશ R1 ના કોઈ એક મૂલ્યની સાપેક્ષે R1 ના કોઈ એક મૂલ્યની સાપેક્ષે અહીંયા કોઈ પણ એક મૂલ્યનો અવરોધ એવો મૂકીશ કે જેનું મૂલ્ય હું જાણતો હોઈશ તો R1 ના કોઈ એક મૂલ્યની સાપેક્ષે બ્રિજ જે છે એ બ્રિજને સંતુલિત અવસ્થામાં આપણે લાવીશું હવે સંતુલિત અવસ્થામાં આપણે કેવી રીતે લાવીશું તે તો માનો કે મારી પાસે આ જોઈન્ટ કી છે જોઈન્ટ કી ને હું પહેલા A ઉપર ટચ કરું છું તો ગેલ્વેનોમીટરનું પોઈન્ટર આ બાજુ ગયું છે C ઉપર ટચ કરું છું તો પોઈન્ટર આ બાજુ આવ્યું છે હું આ છેડા પરથી ધીરે ધીરે તાર પર જોઈન્ટ કીને સરકાવતો જઈશ તો સરકાવતા ગેલ્વેનોમીટરનું જે ડિફ્લેક્શન છે તે ધીરે ધીરે 0 પર આવી જશે તો કાંટો A ઉપર મેક્સિમમ પર ગયો હશે જેમ જેમ હું જોઈન્ટ કીને તાર પર સરકાવતો જઈશ તેમ જે છે તો ગેલ્વેનોમીટરનો દર્શક પણ 0 પર આવશે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર એ 0 પર આવી જશે ધારો કે આ પોઈન્ટ પર ગેલ્વેનોમીટરનો દર્શક મેક્સિમમ પરથી 0 પર આવ્યો જેને હું D નામ કહું છું D કહું છું તો બેઝિકલી R1 ના કોઈ એક મૂલ્યની સાપેક્ષે બ્રિજને આપણે સંતુલિત અવસ્થામાં લાવીશું એનો મતલબ કે જોઈન્ટ કીને તાર પર સરકાવતા ધારો કે D બિંદુ પર ગેલ્વેનોમીટરમાં 0 ગેલ્વેનોમીટરનો દર્શક 0 પર આવી ગયો છે હવે શૂન્ય આવર્તન આવે છે જે શું સૂચવશે કે બ્રિજ હવે કઈ કન્ડિશનમાં આવી ગયો છે બેલેન્સ કન્ડિશનમાં જે બ્રિજ સંતુલિત અવસ્થામાં છે તેમ કહી શકાય ધારો કે A થી B વચ્ચેની જે લંબાઈ આવી છે આપણે જે જોઈન્ટ ને તાર પર સરકાવતા D બિંદુ પર આવ્યા તો A થી D વચ્ચેનું જે અંતર છે તેને હું ધારો કે L1 લઉં છું તો આપણે ધારી લઈએ ધારો કે AD જે તાર છે એ AD તારની લંબાઈ જેને આપણે L1 કહીએ તો B થી C તારની લંબાઈ L2 જેને આપણે બીજું પણ કહી શકીશું તો એના પરથી હું લખું છું અહીંયા માટે BC તારની લંબાઈ જે છે તેનો હું કહું છું L2 એટલે બીજું બી લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે આખો તાર 100 સેન્ટીમીટર નો છે એમાંથી આટલો L1 હોય તો રિમેનિંગ લેન્થ કેટલી થશે 100 L1 આખો 100 સેન્ટીમીટર નો તાર
એમાંથી આટલો L1 હોય તો બાકીનો થશે 100 L1, તો L2 ની જગ્યાએ લખી શકાય 100 L1. ચાલો હવે સંતુલિત અવસ્થામાં આવી ગયો તો વિસ્ટન બ્રિજની આપણી પાસે શરત છે, યાદ કરો R1 by R2 is equal to R3 by R4. આ જે છે કે વિસ્ટન બ્રિજની શરત છે, જેને આપણે મીટર બ્રિજના સ્વરૂપમાં લખીએ તો R1 by R2 is equal to R3 ની જગ્યાએ AD તારનો અવરોધ અને R4 ની જગ્યાએ DC તારનો અવરોધ, કે જે વિસ્ટન બ્રિજમાં જે નીચે અહીંયા R3 હતો અને અહીંયા R4 હતો, તે આ જ વસ્તુ આપણા માટે શું કહી શકાય R3 અને આ જે છે તે R4. તો R3 ની જગ્યાએ લખું છું અહીંયા AD તારનો અવરોધ છેદમાં R4 ની જગ્યાએ લખી શકાય DC તારનો અવરોધ માટે R1 by R2 is equal to અવરોધનું સૂત્ર આપણી પાસે છે ρ L by A. તો તાર તો એક જ છે, અવરોધક તો સેમ જ રહેશે, લંબાઈ L1 અને તારના આડછેદનું ક્ષેત્રફળ A સેમ એક જ છે, અહીંયા ρ લંબાઈ L2 અને ક્ષેત્રફળ A, કારણ કે તાર એક જ છે, અવરોધકતા અને આડછેદના ક્ષેત્રફળ સમાન રહેશે. તો ρ અને ρ કેન્સલ, A અને A કેન્સલ, સો ઇક્વેશન આપણને મળશે R1 by R2 is equal to L1 by L2 માટે R1 by R2 is equal to L1 ના છેદમાં L2 ની જગ્યાએ બીજું લખી શકાય 100 L1. આ સૂત્ર પરથી ધારો કે R2 અજ્ઞાત હોય તો R2 નું મૂલ્ય શોધી શકાય અને R1 અજ્ઞાત હોય તો તમે R1 નું મૂલ્ય શોધી શકો છો. તો બેઝિકલી આગળની જે થિયરી હતી અને આ થિયરી બંનેમાં ખાલી ડિફરન્સ એટલો છે કે જે વિસ્ટન બ્રિજ હતું તે થિયોરેટિકલ વર્ઝન હતું અને મીટર બ્રિજ જે છે તે પ્રેક્ટિકલ વર્ઝન છે. આની અંદર બ્રિજ અસંતુલિત અવસ્થામાંથી સંતુલિત અવસ્થામાં લાવીશું, જ્યારે વિસ્ટન બ્રિજની અંદર આપણે પહેલેથી જ બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે તેવું આપણે લીધેલું હતું. એટલે બેઝિકલી મીટર બ્રિજ ધેટ ઇઝ ધ પ્રેક્ટિકલ વર્ઝન ઓફ વિસ્ટન બ્રિજ. એટલે આ જેનો સિદ્ધાંત તમને પરીક્ષામાં પૂછાય તો મીટર બ્રિજનો સિદ્ધાંત તમે લખી શકો છો કયો, વિસ્ટન બ્રિજ. એટલે બેઝિકલી મીટર બ્રિજ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કામ કરે છે અને આ પ્રાયોગિક રીતે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધે છે. તો આખી રચના જે છે તે વુડન બ્લોક પર જ હોય છે. બંને બાજુ કાટખૂણે વાળેલી પટ્ટી હશે અને એની વચ્ચે બીજી એક ધાતુની પટ્ટી જોડેલી હશે. A અને B વચ્ચે R1 અવરોધ, B અને C વચ્ચે R2 અવરોધ. જે વિસ્ટન બ્રિજમાં R3 અને R4 હતા તેની જગ્યાએ 100 સેન્ટીમીટરનો તાર આપણે જોડેલો છે. અહીંયા A અને C ની વચ્ચે બેટરી, સ્વિચ અને રિઓસ્ટેટ જોડેલું છે. B અને D પોઈન્ટની વચ્ચે ગેલ્વેનોમીટર. આ D પોઈન્ટ છે ધેટ ઇઝ ધ ફ્લેક્સિબલ એન્ડ. એટલે આ જે છે તે આપણે જાતે મેળવવાનો રહેશે. પેલામાં ફિક્સ હતો, આની અંદર આપણે મેળવવાનો રહેશે. તો જે મૂલ્ય આપણી પાસે જ્ઞાત છે તેના કોઈ ચોક્કસ મૂલ્ય આપણે લઈશું અને એ મૂલ્યની સાપેક્ષે બ્રિજને આપણે બેલેન્સ કન્ડિશનમાં લાવીશું. બેલેન્સ કન્ડિશન એટલે જોઈન્ટ ને તાર પર સરકાવતા ગેલ્વેનોમીટરનું દસ્તક મેક્સિમમ પરથી 0 પર લાવીશું. આપણે જે જગ્યાએ 0 પર આવશે તેને આપણે તટસ્થ બિંદુ પણ કહી શકાય. તો આકૃતિમાં જે D બિંદુ જે છે, ધારો કે તે D બિંદુ જે છે, તો આ D બિંદુને હું કહી શકું છું બીજું આને તટસ્થ બિંદુ પણ કહી શકાય. આને બીજું તટસ્થ બિંદુ પણ તમે કહી શકો. તો AD તારની લંબાઈ L1 આવી તો રિમેનિંગ લંબાઈ L2 એટલે કે 100 L1 કહી શકાય. બ્રિજ સંતુલિત અવસ્થામાં આવ્યો એટલે R1 R2 AD તારનો અવરોધ છે માં DC તારનો અવરોધ. તો AD તારનો અવરોધ એટલે R અવરોધ R ρ L A. DC તારનો અવરોધ ρ L A, ρ કેન્સલ, A કેન્સલ. So final equation R1 R2 is equal to L1 L2. L2 ની જગ્યાએ 100 L1. એટલે R1 R2 is equal to L1 100 L1. તો આ રીતે આપણે મીટર બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે, જેનો સિદ્ધાંત વિસ્ટન બ્રિજ જ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો થિયરીને આપણે આગળ લઈ જઈએ. વચ્ચે એક ટોપિક છે પોટેન્શિયોમીટર, તેને આપણે નેક્સ્ટ વિડિયોમાં આખી થિયરીને કવર કરીશું. ત્યારબાદ એક લાસ્ટ ટોપિક છે ચેપ્ટરનો જે છે જૂલ અસર.
આ જૂલ અસરને પરીક્ષામાં બીજો ક્વેશ્ચન એવી રીતે પૂછી શકાય કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો, તો પણ લખવાનું આ જ છે, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. એટલે જૂલ અસરને બીજું કહી શકાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. હવે કેમ કહેવામાં આવે છે તે આપણે સમજીએ. તો વ્યવહારમાં આપણી પાસે ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક ગેજેટ છે કે જેની અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની અંદર થોડો ઘણી ગરમી જનરેટ થતી હોય છે. જેમ કે તમારી પાસે સારામાં સારું ગેજેટ જેના વગર તમને નથી ચાલતું, મોબાઈલ. તો મોબાઈલની અંદર તમે જોયું હશે કે તમે ચાર્જરથી તમે એને ચાર્જ કરો છો તો જેમ જેમ ચાર્જ થતો જાય તેમ તેમ થોડી હીટ જનરેટ કરતો હોય છે. અથવા આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિક ટોસ્ટર, ઇલેક્ટ્રિક આયર્ન કે જેની અંદર આપણે પ્રવાહ પસાર થતો હોય તો એ ગરમ થતું હોય છે. તો એ બધા જે સાધનો છે કયા સિદ્ધાંત પર કામ કરતા હોય છે? તો આ જૂલના નિયમ પર કામ કરતા હોય છે, જેને આપણે જૂલ અસર આપણે કહી શકીએ. તો આપણે નોર્મલ એક્ઝામ્પલ લીધેલું છે. આકૃતિની અંદર દર્શાવ્યા મુજબ આ V જેટલો ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી એક બેટરી લીધી છે. આ બેટરીને આપણે અવરોધ R સાથે જોડેલી છે. V ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરી છે જેને આપણે અવરોધ R સાથે જોડેલી છે. આ જે સ્વિચ ઓન કરીએ, જ્યારે પણ આ સ્વિચનો સિમ્બોલ હોય તો આની અંદર તમે એક વસ્તુ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ સ્વિચ હું આ રીતે આપણે રિપ્રેઝન્ટ કરીશું એટલે આ જે બે બ્રેકેટની વચ્ચે જો ટપકું નહીં કરેલું હોય તો સ્વિચ ઓફ કન્ડિશનમાં સમજવાની, અને બે બ્રેકેટની વચ્ચે જો ટપકું કરવામાં આવે તો આનો મતલબ સમજજો સ્વિચ ઓન મોડ પર છે. એટલે આ જે છે તે સ્વિચ ઓફ કન્ડિશનમાં છે અને અહીંયા જે દોરેલું છે તે સ્વિચ ઓન કન્ડિશનમાં છે. આપણી પાસે અહીંયા બે બ્રેકેટની વચ્ચે ટપકું કરેલું છે એટલે કે સ્વિચ ઓન કન્ડિશનમાં છે. એટલે આ બેટરીમાંથી પ્રવાહ પસાર થશે, પસાર થતો પ્રવાહ I છે. તો V જેટલો ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી એક બેટરીને અવરોધ R સાથે જોડેલી છે અને એમાંથી વહેતો પ્રવાહ આપણે I લીધો છે. વિદ્યુત પ્રવાહ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટરની શરૂઆત કરેલી હતી તો આપણે ભણી ગયેલા હતા કે પ્રવાહ જો વહેતો હોય તો તેની પાછળનો જવાબદાર ઘટક ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન. તો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાતો હોવાથી પ્રવાહ પસાર થાય ઇલેક્ટ્રોનની પસાર તો થશે. તો આ ઇલેક્ટ્રોન જ્યારે બી વાહકમાંથી પસાર થતો હોય છે ત્યારે તે ધન આયન સાથે અથડામણ અનુભવે છે. તો યાદ કરો આપણે થિયરી ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગની આકૃતિ તમે વિડિયો લેક્ચરમાં જોઈ શકો છો. આપણે એક વાહક લીધેલું હતું, વાહકમાં ધન આયનો ચોક્કસ જગ્યાએ ગોઠવાય જેને આપણે લેટિસ બિંદુઓ કીધેલા હતા. તો ઇલેક્ટ્રોન જ્યારે બી વાહકમાંથી પસાર થાય ત્યારે ધન આયન સાથે અથડામણ તો અનુભવતો હોય છે. એટલે એની અંદર પણ આપણે જોઈ ગયા હતા, યાદ કરો કે જે zigzag પેટર્ન એનો આપણે રસ્તો દોરેલો હતો, પાથ જે હતો તે zigzag પેટર્નનો હતો. તો એ zigzag પેટર્નનો હોવા પાછળનું રીઝન કે અંદર ધન આયન સાથે અથડામણ અનુભવતો હોય છે. એટલે પ્રવાહ પસાર થાય એટલે ઇલેક્ટ્રોન પસાર થાય ને ઇલેક્ટ્રોન જે છે તે વાહકમાં ધન આયન સાથે અંદર અથડામણ અનુભવતો હોય છે. જેવી અથડામણ થાય એટલે અથડામણ દરમિયાન એની ઇલેક્ટ્રોનની અમુક ઊર્જાનો ભાગ દોલનો કરતા આયનોને મળતો હોય. એટલે અંદર જે ચોક્કસ જગ્યાએ જે ધન આયનો ગોઠવાયેલો હોય તે આયનોને મળતો હોય છે. અને આયનોને કારણે શું થતું હોય કે જે ઇલેક્ટ્રોન જે છે તેના દોલનો એટલા ઝડપી અને અસ્તવ્યસ્ત બનતા હોય અને તેથી અમુક ઉષ્મા ઊર્જા જે વ્યય પામતો હોય. આનો મતલબ કે ધારો કે ભાઈ ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય ત્યારે ધન આયન સાથે અથડામણ અનુભવે છે. અથડામણ અનુભવે થોડી ઘણી ઊર્જા જે છે તે ઘટાડો થાય. એ જે ઊર્જાનો ઘટાડો થાય તે આયનોને મળતો હોય છે અને એ આયનોને ઊર્જા મળે એટલે એના દોલનો કેવા થાય છે, ધીમે ધીમે થતા હોય. ઊર્જા મળે એટલે દોલનો કેવા થતા હોય, સ્પીડમાં થતા હોય, ઝડપી અને અસ્તવ્યસ્ત બને. અને એ અસ્તવ્યસ્ત બને એટલે થોડી ઊર્જા એને પણ વ્યય પામતી હોય છે. તો બેઝિકલી જે ઊર્જા વ્યય પામે છે એને કારણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ થોડું હીટ જનરેટ કરતું હોય છે. તો બેઝિકલી વાહકની અંદર જેવો વિદ્યુત પ્રવાહ આપણે વહેવડાવીએ એટલે પસાર કરીએ તો અવરોધને કારણે મળતી ઉષ્મા ઊર્જા એટલે જ્યારે બી ઇલેક્ટ્રોન જે છે કે પ્રવાહ વાહકમાંથી પસાર થશે તો પ્રવાહ આ રીતે પસાર થશે, ઇલેક્ટ્રોન આ રીતે પસાર થશે તો ઇલેક્ટ્રોન B થી A તરફ જ્યારે જશે તો અહીંયાની પાસે જેટલી ઊર્જા હશે આ અવરોધ R માંથી જ્યારે પસાર થશે ત્યારે અહીંયાની થોડી ઊર્જા વ્યય પામશે. એ જે વ્યય પામતી ઊર્જા જે છે તે હીટ સ્વરૂપે વ્યય પામે એટલે કે ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામતી હોય છે.
તો જ્યારે બી વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે અવરોધને કારણે મળતી જે ઉષ્મા ઊર્જા હીટ હશે તેને આપણે જૂલ ઉષ્મા કહેવામાં આવે છે. જૂલ, that is the name of scientist. ધારી લઈએ આપણે કે t સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર q કુલમ હોય તો જે ગુમાવેલ વિદ્યુત ઊર્જા એટલે કે મારે આપણે વિદ્યુત ઊર્જા એટલે એક પ્રકારનું કાર્ય એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય છે તે કાર્ય કરતું હોય છે. તો એ કેટલું કાર્ય જે છે તે કેટલી ઊર્જા ગુમાવે છે તે સ્વરૂપે આપણે લખીએ. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણમાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ભણી ગયા છો. એકમ કુલમ વિદ્યુતભાર, તો એકમ વાળી રાશિ હંમેશા છેદમાં લખાય. એકમ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તમે આ સૂત્ર ભણી ગયા છો ધોરણ 10માં ચેપ્ટર નંબર 4 કે એકમ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો V બરાબર W ના છેદમાં Q. તો આ સૂત્રનો ચોકડી ગુણાકાર કરીએ તો આપણને સૂત્ર મળે W બરાબર V into Q. એટલે t સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q કુલમ હોય અને ગુમાવેલ વિદ્યુત ઊર્જા કેટલી હશે તો તે ઊર્જા હશે W બરાબર V into Q. યાદ કરો આપણી પાસે પ્રવાહનું સૂત્ર છે પ્રવાહ I બરાબર Q by T. તો આના પરથી Q લખી શકાય IT. તો V નો V ત્યાંનો ત્યાં અને Q ની જગ્યાએ લખી શકાય IT. ઓહમના નિયમ અનુસાર V IR અને IT નો IT as it is. તો I into I square RT. તો આપણી પાસે સૂત્ર બનશે W that is equal to I into I એટલે કે I square RT. ચાલો t અહીંયા ગુણાકારમાં છે જેને આપણે છેદમાં લઈએ તો W by T that is equal to I square R. તો યાદ કરો ધોરણ 10 માં તમે આ પણ વ્યાખ્યા ભણી ગયા છો કે કાર્યના છેદમાં સમય that is equal to પાવર આવું ભણી ગયા છો. પાવરનું સૂત્ર P is equal to W by T. તો W by T is equal to I square જેને આપણે પાવર કહી શકીએ. તો પાવર P is equal to I square R. ધારો કે વાહકનો અવરોધ જો R અચળ હોય તો પાવર P that is proportional to I square. તો એના પરથી આ જૂલનો નિયમ થઈ ગયો. આપેલા તાપમાને અવરોધમાં જો સ્થિર પ્રવાહ વહેવાડામાં આવે એટલે સ્થિર પ્રવાહ વહેતા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા. હવે સમજો પાવરનું સૂત્ર છે W by T. ધારો કે T ની જગ્યાએ હું એકમ સમય લઉં તો W ના છેદમાં 1. તો P is equal to શું લખી શકાય W લખાય. એટલે એકમ સમયમાં ઉદ્ભવતી જે વિદ્યુત ઊર્જા છે તેને તમે શું કહી શકો પાવર પણ કહી શકો છો. એટલે આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેના એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા એ પસાર થતા વિદ્યુત પ્રવાહના ભરના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે જેટલો પ્રવાહ વધારે પસાર થાય એટલી વિદ્યુત ઊર્જા વધારે ઉત્પન્ન થશે એટલે કે વ્યય પામતો પાવર વધારે હોય. આને લીધે જ આપણા ઘરમાં જેટલા બી ઇલેક્ટ્રોનિક ગેજેટ છે ધારો કે ભાઈ એર કન્ડિશન છે, રેફ્રિજરેટર છે કે જેની અંદર જે હાઈ વોલ્ટેજ પર કામ કરતા હોય એટલે કે હાઈ સપ્લાય પર કામ કરતા હોય તો બટ ઓબ્વિયસલી કે એની અંદર જેટલો પ્રવાહ વધારે પસાર થશે એટલે એની ઊર્જા વધારે વ્યય પામશે. આપણા ઘરના લાઇટિંગમાં શું થતો હોય વધારો થતો હોય છે. એટલે હેવી ડ્યુટી વાળા જેટલા બી ઉપકરણ છે તેને તમે લાંબો સમય ચલાવો તો લાઇટિંગમાં વધારો થતો હોય છે. વ્યય પામતો ઉષ્મા જેમ કે આપણા ઘરની અંદર વાત કરીએ તો ઇલેક્ટ્રિક ગીઝર પણ આવતું હોય છે. તો ઇલેક્ટ્રિક ગીઝર પણ હાઈ સપ્લાય પર કામ કરતું હોય તો એની અંદર પણ પ્રવાહ વધારે જશે તો વ્યય પામતો પાવર પણ કેવો હશે વધારે હોય છે. ઇલેક્ટ્રિક આયન ઇસ્ત્રીમાં પણ એ જ સિદ્ધાંત પર કામ કરતું હોય છે. ઇલેક્ટ્રિક ઓવન તે પણ આ જ સિદ્ધાંત પર કામ કરતું હોય છે. તો બેઝિકલી આ જે હતું તે જૂલ અસર. તો જૂલનો નિયમ એવો છે ફરી પાછું એક વખત આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ જો વહે તો તેના એકમ સમયમાં ઉદ્ભવતી વિદ્યુત ઉષ્મા ઊર્જા એ પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે પ્રવાહ જેટલો વધારે એટલી ઉષ્મા ઊર્જા પણ વધારે ઉત્પન્ન થતી હોય છે જેને કહેવામાં આવે છે જૂલનો નિયમ. તો પરીક્ષામાં આ સવાલ જૂલ અસર સ્વરૂપે બી પૂછાય અથવા તો
વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો. આ સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછી શકાય છે.